પેલા મારી વાત સાંભળો. હો તો કોઈ પણ વ્યક્તિ તમારી ઇજ્જત ન કરે ને તો તમારે એની હારે ક્યારેય નહીં બેહવાનું. એમ હા હા વાંધો નહીં. હાય યાર આ તો હે ને થાકીને ત્યાં થઈ ગયા. જા હવે ખાવાનું કાંઈ ઢાલ. એટલે પણ આજ તો છે ને મેં ખાવાનું જ નથી બનાવ્યું. કેમ? આજ છે ને મને બહુ માથું દુખતું હતું એટલે. વાહ, કાલ તને પેટમાં દુખતું હતું ને આજ પાછું માથું દુખવા માંડ્યું હે. આ બે દીથી ભૂખ્યો રાખ્યો હે તે મને. હવે હે ને મારે તારું ખાવું જ નથી. હું હે ને ઉપડું છું ગામમાં અને પીઝો ખાઈને આવું જો આજ. હે તો 5 મિનિટ ઉભા રહ્યો ને વળી. 5 મિનિટમાં કાંઈ રોટલા ન થાય બરોબર. મારે કાંઈ ખાવું નથી. એટલે પણ રોટલા નથી તમને કરી દીધી તો હું તમારે ભેળી ભેળી આવું ખાવા. કેવા બૈરા હે. એમ થાય પાવડો ઊંધો મારું પણ નથી મરાય એવું. મારું બેટું આપણને ટાળ દે. તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું હતું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે.